ફાગણી પૂનમને લઈને ડાકોરમાં ભક્તો ઉમટ્યા। જય રણછોડના નાદથી ડાકોર મંદિર ગુંજી ઉઠ્યું। યાત્રાધામ ડાકોર ભક્તિના રંગમાં રંગાયું છે। મંદિર પરિસરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે। ફાગણી પૂનમને લઈને ડાકોરમાં ઘણા સમયથી પગપાળા સંઘો પહોંચી રહ્યા છે। दूर दूरથી લોકો ડાકોરના ઠાકોરના દર્શન કરવા માટે આવે છે। હાલ ડાકોરમાં કોઈ પણ યાત્રીને કોઈ મુશ્કેલી ન પડે તે માટેની ખાસ વ્યવસ્થા પણ મૂકી દેવામાં આવી છે। વધુ જાણકારી અમારા સંવાદદાતા રાજલ બારોટ પાસેથી પ્રાપ્ત કરીશું। રાજલ, કેટલાય દિવસથી ચાલતા પગપાળા સંઘો ડાકોરના ઠાકોરના દ્વારે પહોંચ્યા છે। કેટલો ઉત્સાહ ફાગણી પૂનમને લઈને ભક્તોમાં? ધ્વનિ હૈયામાં રામ અને અહીંયા મુખ્ય જે છે તે જય રણછોડનો જે નાદ છે તે અહીંયા આગળ જોવા મળી રહ્યો છે। ખાસ કરીને આપ જોઈ રહ્યા છો આજે ફાગણી પૂનમ છે અને ફાગણી પૂનમના દિવસે જે ડાકોરના રણછોડરાયના દર્શનનો એક અનેરો જ મહિમા છે તે અહીંયા આગળ જોવા મળી રહ્યો છે। કારણ કે દૂર દેશાવરથી જે હરિભક્તો હોય છે કે જે રણછોડરાયની જે ધોળી ધજા લઈને અને પદયાત્રામાં નીકળે છે અને તમામ લોકો આ ફાગણી પૂનમના દિવસે ખાસ કરીને હરિવરની સન્મુખ હોળી રમવાનો જે આનંદ હોય છે તે લેતા હોય છે। દૂર દૂરથી ભક્તો અહીંયા આગળ આવે છે અને ખાસ કરીને રાજાધિરાજ રણછોડરાયના રંગે રંગાઈ જતા હોય છે। ત્યારે આપ જોઈ રહ્યા છો અહીંયા આગળ ભક્તોનું જે ઘોડાપૂર છે તે અહીંયા આગળ ઉમટી પડ્યું છે। જોકે ફાગણી પૂનમનો આ એક વિશેષ મહાત્મય રહેલું છે ડાકોર મંદિરનું। કારણ કે આમ તો બારે પૂનમના દિવસે લોકો અહીંયા આગળ દર્શનાર્થે તો આવતા હોય છે, પરંતુ ફાગણ પૂનમે તો વિશેષ કરીને પદયાત્રા કરીને અહીંયા આગળ ભગવાનના દર્શનાર્થે અહીંયા આગળ આવતા હોય છે। ત્યારે આપ જોઈ રહ્યા છો કે ભક્તો પણ ભગવાનની એક ઝલક મેળવીને ભાવ વિભોર છે તે અહીંયા આગળ થઈ ગયા છે। ખાસ કરીને આપ જોઈ રહ્યા છો કારણ કે ફાગણી પૂનમના દિવસ પહેલાં જ રણછોડરાય જે રાજમાર્ગો હોય છે તે જય રણછોડ માખણ ચોરના નાદથી છે તે ગુંજી ઉઠતા હોય છે અને ભક્તો પણ અહીંયા આગળ દર્શન કરીને અનેરો આનંદ મેળવતા હોય છે। જોકે ભગવાનના રંગે રંગાવાનું ભાગ્ય લોકોને જ મળતું હોય છે। ત્યારે આપ જોઈ રહ્યા છો અહીંયા આગળ મોટી સંખ્યામાં જે ભક્તો છે તે અહીંયા આગળ ઉમટી પડ્યા છે। આપણી સાથે ભક્તો છે, તેમની સાથે વાત કરીશું। આપ ક્યાંથી આવ્યા છો? સુરતથી આવ્યા છીએ। કેવું લાગી રહ્યું છે અહીંયા ફાગણી પૂનમ? લાગી રહ્યું છે, આજે પૂનમ છે ને એટલે આવ્યા છે, બહુ મસ્ત લાગી રહ્યું છે। હા, ભગવાન સંગ હોળી રમીને અને કેવી લાગણી અનુભવ? એકદમ ફાઇન લાગી રહ્યું છે, બહુ મજા આવી રહી છે। અહીંયાની હોળી ને વૃંદાવનની હોળી એટલે અમે સ્પેશિયલ સુરતથી દર હોળી અહીંયા આવ્યા છે। તો જે રીતે વૃંદાવનમાં હોળી રમાય છે ભગવાનના સન્મુખ, એ જ અનુભૂતિ છે કે જે અહીંયા આગળ ડાકોરના ઠાકોરના દરબારે અનુભવાતી હોય છે। આપ જોઈ રહ્યા છો જે ભક્તો છે કે જે તુલસી દળ છે તે અર્પણ કરી રહ્યા છે, લોકો પ્રસાદ અર્પણ કરી રહ્યા છે, ભાવ વિભોર અહીંયા આગળ જોવા મળી રહ્યા છે। કારણ કે આ ઘડીની રાહ ખૂબ જ આતુરતાથી જોવામાં આવતી હોય છે અને ખાસ કરીને પ્રભુને સોના રૂપાની જે પિચકારી કેસર મિશ્રિત જળનો જે છંટકાવ છે તે આજના દિવસે થતો હોય છે અને તમામ જે ભક્તો અહીંયા આગળ દર્શનાર્થે આવે છે ત્યારે તમામ લોકોની જે મનોકામના હોય છે તે પણ અહીંયા આગળ પરિપૂર્ણ થાય છે। અને એટલા જ માટે વર્ષોથી આ પરંપરા છે કે જ્યારે ફાગણ પૂનમ આવે ત્યારે ભક્તો છે કે જે ભગવાનના રંગે રંગાઈ જતા હોય છે। ધ્વનિ રાજલ, આભાર આ જાણકારી આપવા માટે।